ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે વિદ્યુત રસાયણના ઉદાહરણ અને લખાણ સંબંધિત દાખલાઓની ચર્ચા કરવાની છે. અહીંયા છોકરાઓ આપણે આમ જોવા જઈએ તો ઉદાહરણના મોટા ભાગના દાખલા પૂરા કરી નાખ્યા છે. એમાં આપણે એક નાનકડો એવો દાખલો બાકી છે. રેડી? આનો આપણે કાર્યક્રમ આજે પૂરો કરીએ, ત્યાર પછી લખાણ સંબંધિત દાખલાઓ સોલ્વ કરશું. દરેક વખતે તમને જે પણ ઉદાહરણ, સ્વાધ્યાય કે લખાણના દાખલા પૂછે, 2 માર્ક્સમાં, 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં, આપણે એને એક સિસ્ટેમેટિક સ્વરૂપે લખશું. કઈ રીતે સમજાવું? આપણે છોકરાઓ પહેલું સરસ મજાનું કામ કયું કરવાનું? જે પણ રકમ આપેલી છે એને આધારે ડાટા મારી દેવાના. જો ડાટામાં શું કહે છે? 10 મિનિટ. છોકરાઓ ટી બરાબર 10 મિનિટ. આપણને મિનિટમાં ખબર પડતી નથી, એટલે આપણે શું કરશું? 10 ગુણ્યા 60 સેકન્ડ. આવી રીતે પસાર કરેલો વિદ્યુત ભારનો જથ્થો છોકરાઓ I બરાબર કેટલો આપેલો છે? 1.5 એમ્પિયર. હવે એમ કે છે કે કોપરનું દળ ગોતી લ્યો. તો છોકરાઓ આપણે કવિની લાગણીને માન આપશું અને કેથોડ ઉપર કોપર મળે છે એટલે આપણે એનું સમીકરણ બનાવશું. જરાક બોલો ને, સમીકરણ કેવું આવશે? બોલો છોકરાઓ. આપણે કેથોડ ઉપરના સમીકરણની વાત કરીએ તો આવું આવશે: કોપર +2 વત્તા 2 ઇલેક્ટ્રોન, અને એમાંથી બની જાય છે છોકરાઓ કોપર સોલિડ. આ સોલિડ મળે છે એનો સીધો મતલબ શું નીકળ્યો? કે આપણે લખવાનું છે ધાતુનું વજન, અને એનું સૂત્ર આપણી પાસે છે I ગુણ્યા T છેદમાં E ગુણ્યા 96500, અને એની ગુણ્યા પરમાણુ ભાર. છોકરાઓ આવી રીતે. કેવી રીતે? આવી રીતે. હવે તો કે હવે આની જો આપણે વાત કરીએ તો I નું મૂલ્ય આપણી પાસે છે કેટલું? 1.5. ટીનું મૂલ્ય છે આપણી પાસે 10 ગુણ્યા 60. કોપરનો પરમાણુ ભાર તો વેલ નોન છે, મતલબ આપણને ખબર હોય કયો? 63.5. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી દેખાણી હતી? બ ગળે 2, અને ગુણ્યા 96500. હવે હળવે કરીને આનો જવાબ શું આવશે ને એ મને કહી દો. કેટલો? 0.296 ગ્રામ. હવે આમાં છોકરાઓ આપણે ભેગા થઈને એક દોઢા વેળા કરીએ. અહીંયા આપણને વજન ડાયરેક્ટ આપી દીધું છે. ધારો કે અહીંયા એવું લખ્યું હોત કે આમની કોષ ક્ષમતા 90% છે, તો જવાબ કયો આવે? તો સિમ્પલ ત્રિરાશિ આવશે. સિમ્પલ શું આવશે છોકરાઓ? ત્રિરાશિ. કે જો આપણો ભાઈબંધ 100% કાર્ય કરે, કોષ ક્ષમતા હોય, તો એવા સમયે મને વજન કેટલું મળશે? 0.296 ગ્રામ મળે. પણ આ આપણો ભાઈબંધ કામ કેટલું કરે છે? 90%. 10% દાંઠિયા મારે છે, ઘડીએ વળીએ ચા પી આવે છે, 2-3 માવા ખાઈ લેશે. આવું હોય. ઓલા કારખાનામાં કામ કરતા હોય ને એટલે આવું કરે, બરાબર? દર અડધી કલાકે ચા પાણી કરે, કલાકે ગમે એમ કરીને હાઈન્સ પાડી દે. બોલો, આ એવા હોય એટલે એની કોષ ક્ષમતા 90% થઈ જાય. બોલો ભાઈબંધ. તો અહીંયા આવી જશે 0.266 ગ્રામ. રેડી? જો તમને ડાયરેક્ટ પૂછે તો આ, અને એક્સ્ટ્રા કંઈ પૂછ્યું હોય MCQમાં તો આ બધી વસ્તુ MCQ માટે છે. અગત્યનું એટલે છે. આ અગત્યનું એટલે છે. ચાલો, હવે આપણે લખાણના દાખલાઓ કરવાના છે. લખાણ સંબંધિત દાખલાઓ ટેક્સ્ટબુકમાં આપણને આવી રીતે આપેલા હશે. રેડી? ચાલો, તો એમાં પહેલો પ્રશ્ન આપણને શું સમજાવે છે જરાક જુઓ ને. કે ભાઈ તમે મેગ્નેશિયમ +2 મેગ્નેશિયમ પ્રણાલી છે એનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કઈ રીતે નક્કી કરશો? તો આપણી પાસે એક સરસ મજાનો ભાઈબંધ છે E0 H2/2H+. હું ઓક્સિડેશન પોટેન્શિયલ લખું તો 0.01. આને બોલાય ઓક્સિડેશન પોટેન્શિયલ.
અને જો છોકરા હું આમ લખું ને E0 2H+/H2 તો આનું મૂલ્ય પણ કેટલું છે 0.0. તો આને શું કહેવાય રિડક્શન પોટેન્શિયલ. તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન અને હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ કેવા છે છોકરાઓ 0. એટલા માટે આમને બોલવામાં આવે છે સાપેક્ષ વિદ્યુત ધ્રુવ. આની સાપેક્ષમાં નક્કી કરવામાં આવે. કઈ રીતે? તો કે આમને જોડી દેવાનું તમારે ગેલ્વેનોમીટર સાથે. એટલે ગેલ્વેનોમીટર સાથે જોડો એટલે એમનું નિરૂપણ આવી રીતે થાય Mg/Mg+2 ક્ષાર ક્ષેતુ હાઇડ્રોજન ગેસ/પ્લેટિનમ. છોકરાઓ આવી રીતે. તો હવે જે તમે ગેલ્વેનોમીટર સાથે જોડી દીધું છે કોષ નિરૂપણ કરીને, હવે તમને ગેલ્વેનોમીટરમાં, વોલ્ટમીટરમાં, પોટેન્શિયોમીટરમાં ડિસ્પ્લેમાં જેટલા વોલ્ટેજ મળશે ને એ વોલ્ટેજ કોના હશે મેગ્નેશિયમના હશે. અહીંયા જે પણ મને આંકડો મળશે એ આંકડો કોનો હશે છોકરાઓ મેગ્નેશિયમનો હશે. ક્લિયર? ચાલો, તો અહીંયા પ્રશ્ન ખાલી એવી રીતે પૂછ્યો છે કે પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરશો. જો આ પ્રશ્ન MCQમાં પૂછાય તો તમારે હળવેક રહીને શું કહી દેવાનું છે? તો કે તમારે હળવેક રહીને એવું બોલવાનું છે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની મદદથી. કારણ કે એ ભાઈબંધ કોણ છે? એ સાપેક્ષ વિદ્યુત ધ્રુવ છે. ચાલો, ઓકે. હવે આપણે વાત કરીએ છોકરાઓ બીજા પ્રશ્નની. બીજો પ્રશ્ન શું આપ્યો છે? તમે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકો? તો ભાઈ આપણો જવાબ છે ના. પૂરું થઈ ગયું, ન ભરી શકાય. પણ પછી નીચે કારણ આપ્યા હોય, કારણ અને વિધાનો તો આપણે સમજાવવા પડે કે શું કામ. તો કે માની લો કે મારી પાસે આ ઝીંક ધાતુમાંથી બનાવેલી વાટકી છે. એટલે હું લખું છું ઝીંકનું પાત્ર. હાલો, વાટકી કોની છે ભાઈબંધ? ઝીંકની. એમાં આપણે દ્રાવણ કોનું ભરવાનું છે? તો કે ભાઈ આપણે દ્રાવણ ભરવાનું છે કોપર સલ્ફેટનું. જો CuSO4 નું દ્રાવણ. રેડી? હવે શું કરશું છોકરાઓ? તો કે હવે છે ને સરસ મજાનું કામ કરશું. બેના પોટેન્શિયલ લખશું. તો કે પોટેન્શિયલને આધારે ખબર પડી કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ કોની વધારે છે? તો કે ભાઈ એમાં આવશે ઝીંક ઇઝ ગ્રેટર ધેન કોપર. શું કામ? ભાઈબંધ આમના રિડક્શન પોટેન્શિયલ આવડે છે? તો કે હા આવડે છે. ઝીંકનો છે -0.76 વોલ્ટ અને કોપરનો છે +0.34 વોલ્ટ. આનું તારણ શું નીકળ્યું ભાઈબંધ? તો કે આનું તારણ એવું નીકળ્યું કે આ શેના તરીકે વર્તે? એનોડ તરીકે. આ શેના તરીકે વર્તે? કેથોડ તરીકે. આની કઈ પ્રક્રિયા થાય? ઓક્સિડેશન. અને આની કઈ પ્રક્રિયા થાય? રિડક્શન. તો તમે ઝીંકનું ઓક્સિડેશન કરશો ને એટલે એનોડ ઉપર જો આવી પ્રક્રિયા થશે છોકરાઓ. ઝીંક સોલિડમાંથી શું બનશે ખબર છે? ઝીંક +2 એક્વિયસ અને 2 ઇલેક્ટ્રોન. મતલબ કે ઝીંકનું જે તમે પાત્ર લીધું હતું ને આવડું આ ઝીંકનું પાત્ર સોલિડ વપરાશે. વપરાવાના કારણે શું થાય છોકરાઓ? તો કે વપરાવાના કારણે અહીંયા કાણા પડવાનું શરૂ થાય. જો અહીંયા કાણા પડે ધીરે 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 ધીરે. એના કારણે તમે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકો નહીં. કેમ કે પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા થાય છે એટલે ભરી શકાય નહીં. ફરીથી આપણે દોઢાવેડા કરીએ છોકરાઓ આપણી ટેવ પ્રમાણે. પ્રશ્ન બદલી નાખ્યો છે. પ્રશ્ન બદલી નાખ્યો છે. ઝીંક સલ્ફેટનું દ્રાવણ તાંબાના પાત્રમાં ભરી શકાય? ભાઈબંધ તાંબુ એટલે કોણ? કોપર. અને ઝીંકની બદલે જસત શબ્દ વાપરો હોય તો પણ તમને ખબર પડવી જોઈએ. જસત એટલે ઝીંક, તાંબુ એટલે કોપર. આ જ પ્રશ્ન મેં ઊંધો કરી નાખ્યો ભાઈબંધ, જરાક જોવો જોઈએ. આ જ પ્રશ્ન મેં ઊંધો કરી નાખ્યો.
કે ઝીંક સલ્ફેટનું દ્રાવણ કોપરના પાત્રમાં ભરી શકાય? તો કે હા, ભરી શકાય. ત્યાં જવાબ આવશે હા. કારણ તો આ જ આવશે. જો કારણ જ્યારે પૂછે તો કારણ તો બેના સેમ ટુ સેમ જ હોવાના ને, કેમ કે ભાઈ પ્રક્રિયા ઝીંક કરવાનો હતો, તો ઝીંક તો પહેલેથી કયા સ્વરૂપે છે? દ્રાવણ, એકવીએસ જ છે. તો હવે ઝીંક પ્રક્રિયા આપી શકતો નથી. રેડી? તો બે અલગ અલગ રીતના તમને પ્રશ્ન પૂછે તો સમજ્યા પછી આવડવું જોઈએ. અને મારી દ્રષ્ટિએ આ MCQમાં પૂછે, આવું તમને કોઈ થિયરીમાં સમજાવો એવું ન પૂછે, એમાં હું દાખલા પૂછી શકાય. ચાલો નેક્સ્ટ. હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા પ્રશ્ન શું આપેલો છે કે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કોષ્ટકનો ઉપયોગ કરો. ચાલો ભાઈ, આ આખા કોષ્ટકનો તમારે શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે. જો આખા કોષ્ટકનો ઉપયોગ કરવાનો, અને પછી એવા 3 પદાર્થો સૂચવો જે યોગ્ય પરિસ્થિતિમાં ફેરસ આયનનું ઓક્સિડેશન કરી શકે. હવે હું તમને હળવેક રહીને કહી દઉં છોકરાઓ, પાછો હોઈ જાવ. હવે તમને આપણે ઓલા શ્રેણીની જ ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો આવું હતું ને કે ભાઈ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ. તો વૃત્તિ શું હતી છોકરાઓ? જરાક યાદ કરો ને, પછી આમાંથી સમજાવું. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, Fe, પછી નિકલ, હાઇડ્રોજન, કોપર, Ag અને Au. તો આનો મતલબ છે ને હું તમને બે રીતે શીખવાડું છું. જો ભાઈબંધ, આનો મતલબ આપણે બે રીતે શીખીએ. માની લો કે આપણે Fe ને ટાર્ગેટ કરીએ, તો Fe કરતા આ બધા કેવા છે છોકરાઓ? પ્રબળ. પ્રબળ છે એટલે આ બધા પોતાનું શું કરશે? ઓક્સિડેશન. અને Fe નું શું કરી નાખશે છોકરાઓ? રિડક્શન કરી નાખશે. જો પોતાનું ઓક્સિડેશન થાય એટલે સ્વાભાવિક છે Fe નું શું કરી નાખે? રિડક્શન. તો આ Fe કરતા આગળવાળા એ કંઈ નહીં હાલે, કેમ કે આપણને શું પ્રશ્ન પૂછ્યો છે કે ફેરસ આયનનું ઓક્સિડેશન આપણે કરાવવું છે. તો ફેરસ આયનનું ઓક્સિડેશન કઈ રીતે થાય? તો કે હું પહેલાં આને આધારે સમજાવી દઉં. એ આવી રીતે. હવે અહીંયા જો Fe થી આ બધા કેવા આવ્યા છે છોકરાઓ? આ બધા નિર્બળ છે. નિર્બળ છે એટલે આમનું શું થાય છોકરાઓ? રિડક્શન. અને Fe નું શું થાય છોકરાઓ? ઓક્સિડેશન. આ ખાલી Fe ની વાત થઈ. આ ખાલી Fe ની વાત થઈ કે જો આયર્ન શબ્દ વાપરો હોત તો તમે આવી રીતે કહી શકે, પણ અહીંયા આપણને શબ્દ વાપરો છે ફેરસ આયન. ફેરસ આયનનો મતલબ શું થાય છોકરાઓ? તમારે Fe+2 ની પ્રક્રિયા એવા ઘટક સાથે કરવાની છે જેથી એનું ઓક્સિડેશન થઈને શું બને? Fe+3 બને. તો હવે આપણી પાસે Fe+3/Fe+2 નો જવાબ છે છોકરાઓ. Fe+3 અને Fe+2 નો જવાબ છે 0.77. જો આ રહ્યું અહીંયા આપેલું છે, દેખાણું? કેટલો જવાબ આપ્યો છે? 0.77. તો અહીંયા મારે Fe+2 માંથી Fe+3 બનાવવું છે એટલે આનું શું કરવું છે? ઓક્સિડેશન. આનું મારે શું કરાવવું છે? ઓક્સિડેશન. આને મારે શું બનાવવો છે? એનોડ. તો નીચે મારે 1, 2 અને 3 એવા ઘટક ગોતવા પડે જેમના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય 0.77 કરતાં કેવા હોય? વધારે. 0.77 કરતાં કેવા હોય? વધારે. તો સ્વાભાવિક છે એની ઉપરના 3 લઈ લેવાના. ચાલો પહેલાં કોણ દેખાય છે? તો કે પહેલાં મને દેખાય છે Ag+/Ag. બોલો કયો જવાબ આવ્યો? 0.80 વોલ્ટ. એની ઉપર કોણ આપ્યું છે? મર્ક્યુરી છોકરાઓ. Hg+2/Hg+1. ચાલો કેટલી કિંમત દેખાય છે? 0.92. જો છોકરાઓ આવી રીતે કેટલું સહેલું છે. એની ઉપર NO3 ને જવા દો. હાલો ધાતુ તરીકે આપણે લેવું હોય તો ઓરમ લઈએ. કોણ આવશે? ઓરમ. Au+3/Au. કેટલો જવાબ હતો? 1.40. રેડી?
તો તમારે ફેરસ આયનનું ફેરિક આયનમાં રૂપાંતર કરવું હોય તો આ 3 જણા હાલે. રેડી? ખાલી આયર્ન શબ્દ કીધો હોત તો આટલો. ખાલી આયર્ન શબ્દ કીધો હોત તો આટલો. ચાલો છોકરાઓ, પાછા થોડાક લખણમાં આગળ વધીએ. pH 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો પોટેન્શિયલ ગણો. છોકરાઓ, આને આપણે થોડુંક એડવાન્સ રીતે શીખવાડેલું હતું. યાદ આવ્યું? એના માટે એક વાક્ય લખાયું હતું, જો કાંઈ ન કીધું હોય તો રિડક્શન પ્રક્રિયા લખવી. કઈ પ્રક્રિયા લખવાની? રિડક્શન. હવે જરાક યાદ કરો, રિડક્શન પ્રક્રિયા ક્યાં થાય? રિડક્શન કેથોડ ઉપર થાય. છોકરાઓ, રિડક્શન ક્યાં થાય? કેથોડ ઉપર થાય. માતાજી, ક્યાં થાય? કેથોડ ઉપર થાય. ખમા ઘણી. હાલો અહીંયા જો. હવે અહીંયા શું લખશું? H+ એકવીયસ, એમાંથી શું બનશે? 1/2 H2 ગેસ અને એક ઇલેક્ટ્રોન. આવી રીતે દશામાં. હવે તો કે હવે અહીંયા જો છોકરાઓ, નળ સમીકરણ બોલો. નળ સમીકરણ બરાબર છે? માતાજી નામ ભૂલી ગયો હું. હવે અહીંયા જો, અહીંયા શું આવશે ભાઈબંધ? આપણે છૂટીને રાખીએ છીએ ધૂણવાનો પ્રોગ્રામ. તો અહીંયા આપણે નળ સમીકરણ આવશે. જો E બરાબર -0.0591 છેદમાં 1 લોગ. અહીંયા તો ગેસિયસ છે એટલે કંઈ લખતા નથી. 1/H+. જો આવી રીતે 1/H+. રેડી? ચાલો હવે ભાઈબંધ શું કરશો? તો કે -0.0591. ભાઈબંધ લોગનો નિયમ છે, ભંગાકાર હોય ત્યાં બાદ બાકી થાય. એટલે કે log 1 ઓછા log H+. રેડી? ચાલો ભાઈબંધ, log 1 ની કિંમત તો તમને આવડે જ છે, 0. એટલે અહીંયા શું આવી જશે? -0.0591 માઇનસ log H+. સોરેન્સરે શું સમજાયું હતું? સોરેન્સરે તો કે સોરેન્સરે એવું સમજાયું હતું કે માઇનસ log H+ ને શું કહેવાય? pH. તો આપણો જવાબ આવી ગયો. જો E બરાબર -0.0591 ગુણ્યા pH. હવે તમને જેટલી pH આપી હોય એટલી pH મૂકી દો. કેટલી આપીશ ભાઈબંધ? તો E બરાબર -0.0591 ગુણ્યા 10. લાવો જવાબ. આવી રીતે આવ્યું ને? આ જવાબ શેમાં આવ્યો? વોલ્ટમાં આવ્યો. શેમાં આવ્યો? વોલ્ટમાં. માની લો કે અમુક કવિ થોડાક અળવિતરા હોય, એમને એવું મન થાય કે આમાં આપણે થોડીક હળી કરી. તો કેવી હળી કરશે? તો એ આવી હળી કરશે. તમને ઓપ્શનમાં આ નહીં આપ્યું હોય, ઓપ્શનમાં આપ્યું હશે આ, અને હળવે કરીને લખી નાખ્યું હશે મિલીવોલ્ટ. શું લખી નાખ્યું હશે? મિલીવોલ્ટ. અથવા 10⁻³ કરેલું હશે. જેડબલની પરીક્ષા આપો ને છોકરાઓ, તો જેડબલની પરીક્ષામાં આવી વસ્તુ હોય કે ને, આ વસ્તુ એને કેમ આપેલી હોય? -591. બરાબર? અહીંયા ખાલી જગ્યા રાખ્યું હોય અને હળવે ક્રેન ગુણાકારમાં કર્યું હોય 10⁻³ વોલ્ટ. થઈ કે ને ભાઈબંધ? જો આવું આપેલું હોય તો આપણે આ વસ્તુ શીખવાની છે કે મિલીવોલ્ટમાં કે તો આમ, અને 10⁻³ કે તો પણ આમ. 10⁻³ નો મતલબ થાય મિલી. પછી મિલીલીટર હોય, મિલીગ્રામ હોય, મિલીવોલ્ટ હોય. 10⁻³ એટલે મિલી. બરાબર? ચાલો હાલો ભાઈ, નીચેની પ્રક્રિયામાં કોષનો EMF ગોતવાનો છે. હવે તમને છોકરાઓ અહીંયા કીધું કે ભાઈ કોષનો EMF, તો તમને ખબર પડી જાય તમને કવિ શું ગોતાવરાવે છે? શું કહેવાય ભાઈબંધ? આને E સેલ કહેવાય. શું કહેવાય? અને E સેલ શબ્દ નો વાપરો હોય તો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ. જો છોકરાઓ, તો શું આપ્યું હોય?
બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ. આ બધા સમાનાર્થી શબ્દો થયા, યાદ રાખશું. ચાલો ભાઈ, કોને યાદ કરવાનું છે? બે હાથ જોડીને. હે, નર્ન્સ સમીકરણ મુજબ આપણે નર્ન્સને યાદ કરશું. તમે બધા ગણનયંત્રનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરો. ઓન તો દબો ભાઈ, ઓન. ચાલો, તો અહીંયા શું આવશે? ઈ સેલ બરાબર E0 સેલ છોકરાઓ -0.0591 છેદમાં શું આવી જશે છોકરાઓ? છેદમાં n. અને log છોકરાઓ જ્યારે સમીકરણ આપ્યું હોય ત્યારે આપણે શું બોલીએ છીએ? નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. જેનાથી છે ને ભૂલ ન પડે. સમીકરણમાં આવું બધું યાદ રાખ્યું હોય ને તો ભૂલ ન પડે. સાંભળો અય લાલા, +1 અને +2 શું ખબર પડી? n બરાબર 2. અહીંયા કઈ ન હોય એટલે આપણને છોકરાઓ અર્જુનની આંખથી એકડો દેખાવો જોઈએ. શું દેખાવો જોઈએ? એકડો. અને અહીંયા તો બગડો આપ્યો છે. તો હવે શું આવશે? E0 સેલની કિંમત બોલો. 1.05. અહીંયા 0.0591 છેદમાં આવશે 2. લોગ નિપજમાં કોણ આપેલું છે? નિકલ +2. એની ઘાત આવશે 1. પ્રક્રિયકમાં કોણ આપ્યું છે? Ag+1. એની ઘાત આવશે 2. છોકરાઓ હવે કાર્યક્રમને આગળ ધપાવતા આમનો ભાંગાકાર આપણે લખી નાખશું. અને અહીંયા નિકલની સાંદ્રતા કેટલી લેશું? 0.160. ભાંગાકારમાં 0.002 નો વર્ગ. હવે બધા મને છેલ્લો જવાબ લખાવજો. મારે છેલ્લો જવાબનું કામ છે. ગણતરી કરતા શીખવાડી દીધું છે ને આપણે. 0.166 ભાંગા 0.002 ભાંગા 0.002 પછી 13 વખત વર્ગમૂળ -1 ગુણ્યા 3 5 5 8 ગુણ્યા 0.0295 -1.05. જે જવાબ આવે એ મને પ્લસ કરીને બોલો. .05 કરતા નાનો જવાબ આવશે. ઓહો, બહુ જીવનમાં આગળ વધી ગયા. હા, એ રહેવું જ પડશે. 1.05 કરતા નાનો જવાબ બોલો. નાનો. .914 વોલ્ટ જવાબ આવ્યો. ઈ સાચો. બરાબર. ચાલો, ખ્યાલ આવી ગયો ને કે શીખડાવવું પડશે. તમારે બહુ આગળ વધી નહીં જવાનું. 2 કટકે ગણતરી કરવાની હો. મૂળ જવાબ સાચો આવવો જોઈએ. ચાલો ભાઈ, આ પ્રક્રિયા છોકરાઓ તમને પેલા હળવે કરતા સમજાવું. હાલો ભાઈ બન, અહીંયા થોડુંક ધ્યાન રાખીએ. અહીંયા થોડુંક એવું E0 સેલ, ગિબ્સ ઉર્જા અને સંતુલન અચળાંક 3ની જોડી છે. આપણી પાસે n નથી. રેડોક્સ પ્રક્રિયાને યાદ કરશું. બરાબર. રેડોક્સ પ્રક્રિયાને આધારે મારે n નક્કી કરવો છે. ભાઈબંધ તું મને n નક્કી કરીને કે આમાં n કેટલો આવશે. ભાઈબંધ જો અહીંયા આપણે શું કરશું? 3 દુને 6. હાલો, +6 -1 ગુણ્યા 2 -2 2 ગુણ્યા 2 એટલે 4 અને 0. તો હવે આની જો આપણે વાત કરીએ, ઓકે, વાહ ભાઈ વાહ, 2 જવાબ આવ્યો. જો 6 માંથી 4 તમે બનાવો એટલે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર અને 2 માંથી 0 બનાવો એટલે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર. 2 અને 2 લસા કેટલો આવ્યો છોકરાઓ? 2. n બરાબર 2. અને E0 સેલ કેટલા આપી દીધા છે છોકરાઓ રકમની અંદર? તો કે ભાઈ 0.236 વોલ્ટ. હાલો, પેલો કાર્યક્રમ કયો કરવાનો છે આપણે?
ડેલ્ટા જી ડિગ્રી બરાબર -NF E0 સેલ, એટલે કે છોકરાઓ એનની કિંમત કેટલી લખશું આપણે? એનની કિંમત બ ગણે 2, એફનું મૂલ્ય 96500 અને E0 સેલનું મૂલ્ય 0 ખોટો આવી ગયો, 0.236. બબ્બે આંકડામાં બોલી નાખો જેથી સમજાય. વેરી ગુડ. આ જવાબ આવ્યો જૂલ પ્રતિ મોલ. તો હવે આની કોર આપણે શું ગોતવાનું છે? સંતુલન અચળાંક લોગ કેસી n ગુણ્યા E0 સેલ ભાગાકારમાં 0.0591. તો હવે છોકરાઓ એનની કિંમત કેટલી? 2. E0 સેલની કિંમત કેટલી? 0.236 છેદમાં 0.0591. કેસી બરાબર 9864. નો એન્ટીલોગ એટલે ભાઈબંધ 10⁷ અને 0.9864 નો એન્ટીલોગ હતો. હવે આપણને એન્ટીલોગ આવડવો જોઈએ. 9.68 માંડી વેડો. બધા એક વાર ટ્રાય કરો, બધાને આવડવું જોઈએ એન્ટીલોગ કાઢતા. 0.9864 ભાંગા 3558 વત્તા 1 ગુણ્યા બરાબર 13 વખત. (9.68 ગુણ્યા 10⁷). ચલો ભાઈ આવો જવાબ આવતો હતો. બરોબર છે. આવા દાખલા તો આવડે છે ને બધા? સેલા સારું કહેવાય. આ એક દાખલો આપણે લખશું. રેડી છોકરાઓ? આ એક દાખલો આપણે શું કરશું? લખશું. જો માહિતીને આધારે પહેલા ડેટા બનાવીએ. આના જે દાખલાઓ આવશે કે નહીં એ આપણે લખવાનું રાખશું. પછી નથી આવડતું હતું એની કરતાં એક વખત લખી નાખવું સારું. ચાલો ભાઈ, 0.025 મોલારિટી સાંદ્રતા આપી છે. 0.025 મોલારિટી મિથેનોઇક એસિડ એટલે ફોર્મિક એસિડ. એની મોલર વાહકતા ભાઈબંધ આપણને આપી દીધી છે લેમ્બડા m બરાબર 46.1 સાયમન સેન્ટીમીટરનો વર્ગ મોલ ઇન્વર્સ. વિયોજન અંશ આલ્ફા ગોતવાનું છે. વિયોજન અચળાંક કે એ ગોતવાનું છે. અને કોહલ-રોસના નિયમનો ઉપયોગ કરવાનો કે છે કે નાનો લેમ્બડા 0 ફોર્મિક એસિડ માટે તમે કિંમતને ગોતો. તો અહીંયા છોકરાઓ આવશે આટલું. અને ફોર્મેટ આયનની કિંમત કેટલી આપેલી છે? ફોર્મેટ આયનની કિંમત 54.6. ચાલો ભાઈ, તો પહેલાં શું આવશે? સીમિત મોલર વાહકતા ફોર્મિક એસિડ અથવા મિથેનોઇક એસિડ એટલે કે નાનો લેમ્બડા 0 HCOO માઇનસ વત્તા નાનો લેમ્બડા 0 H પ્લસ. છોકરાઓ આ ભાઈબંધની કિંમત છે 54.6 અને H પ્લસની કિંમત છે 349.6 અને બેનો સરવાળો બોલો. 404.2 સાયમન સેન્ટીમીટર વર્ગ મોલ ઇન્વર્સ. હવે બીજા નંબરે શું ગોતશું આપણે? વિયોજન અંશ. છોકરાઓ વિયોજન અંશનું સૂત્ર શું થાય? આલ્ફા બરાબર લેમ્બડા એમના છેદમાં લેમ્બડા 0m. લેમ્બડા એમ રકમમાં આપ્યો છે 46.1. આ મેળો 404.2 કરો ને ભંગાકાર. 0.1140
આનો એકમ હશે એ ના પાડો. ગુણોત્તરના એકમ હોતા નથી. અને ત્રીજા નંબરે શું ગોતવાનું છે? વિયોજન અચળાંક. વિયોજન અચળાંક એટલે છોકરાઓ કે એ આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી 1 માઇનસ આલ્ફા. છોકરાઓ આલ્ફાની કિંમત મળી ગઈ 0.1140, એનો વર્ગ કરો. સાંદ્રતા આગેથી દેખાય છે 0.025, ભાગાકારમાં 1 માઇનસ 0.1140. બોલો મને ભાઈબંધ ઓલા પોઈન્ટવાળા આંકડા લખાવજો. 0 પોઈન્ટ પછી કેટલા મીંડા કરવાના એ કહેજો. શાંતિથી ટ્રાય કરો, ઉતાવળ નથી. એવું ન આવે, ઘાત આવશે આમાં તો. 000, હાલો 000 30 36 67. એટલે અહીંયા જોવો ભાઈબંધ 1 2 3 4 3.67 ગુણ્યા 10⁻⁴ મોલારિટી. રેડી? ચાલો રાઉન્ડ ફિગર કરી નાખો એટલે આવો જવાબ આવે. ચાલો ભાઈબંધ આ જો અહીંયા આપણને એક સરસ મજાનો MCQમાં પૂછી શકાય એવો પ્રશ્ન આપ્યો છે કે જો 0.5 એમ્પિયર પ્રવાહ ધાત્વીય તારમાંથી 2 કલાક માટે વહે તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે? એટલે આનો મતલબ થાય વિદ્યુત ભારનો જથ્થો. એટલે આપણી પાસે સૂત્ર છે Q બરાબર IT. ચલો ભાઈ આઈનું મૂલ્ય કેટલું આપેલું છે? 0.5 અને 2 ગુણ્યા 3600. લાવો જવાબ આવો. તો અહીંયા આપણો જવાબ આવ્યો 3600 કુલમ. તો હવે અહીંયા છે ને છોકરાઓ આપણે જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ લઈએ અને પછી આપણે થોડાક ડોઢા થઈએ. તો અહીંયા તમને પૂછ્યું છે ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ભાઈ આવું બોલવાનું જો સાંભળો પહેલાં. હવે 96500 કુલંબ હોય તો 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન વહી ગયા હશે. પણ આપણને કેટલા આપ્યા છે? 3600 કુલમ. તો છોકરાઓ 3600 કુલંબે કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે? 3600 ગુણ્યા 6.022 ભાગ્યા 96500. 0.2246 ગુણ્યા 10⁻23 એટલે કે 2.246 ગુણ્યા 10⁻22 ઇલેક્ટ્રોન વહી ગયા હશે. હવે તમને ભાઈબંધ એવું પૂછ્યું હોત કે આની સાથે કેટલા ફેરાડેનો જથ્થો આપેલો હશે તો શું બોલવાનું હતું? કે 96500 કુલંબ હોય તો 1 ફેરાડેનો જથ્થો, તો 3600 એ કેટલા? આપણે આ 3 વસ્તુ ગોતશું દર વખતે, બરાબર? કુલમ, ફેરાડે, ઇલેક્ટ્રોનની સંખ્યા. પછી જેવો MCQ પૂછે ને એવો જવાબ ટીક કરવાનો. બોલો ભાઈબંધ. 0.03730 ફેરાડેનો જથ્થો. તો કેટલા જવાબ નક્કી કર્યા છોકરાઓ? 3. એક 3600 કુલમ ઓપ્શનમાં આપ્યું હોય તો, બીજો 0.03730 ફેરાડે, અને ત્રીજો ઇલેક્ટ્રોનની સંખ્યા 2.246 ગુણ્યા 10⁻22 સોરી શક્તિમાન. આ જો ચાલો અહીંયા છોકરાઓ MCQમાં શું સ્ટડી કરે છે ને હું તમને કહું. પહેલાં આપણે આ સમીકરણને લખી નાખીએ. હાલો Cr2O7 - 2 વત્તા 14H+
વત્તા 6 ઇલેક્ટ્રોન gives 2Cr+3 વત્તા 7 H2O. હવે અત્યારે રકમમાં કેટલું સરળ આપ્યું છે કે 1 મોલ ડાયક્રોમેટનું રિડક્શન કરવા માટે હું છોકરાઓ આનો 1 મોલનો જથ્થો લઉં એટલે મારે કેટલા ઇલેક્ટ્રોન લેવા પડે? 6 ઇલેક્ટ્રોન. તો આની સાથે કેટલી માહિતી પૂછાય? ચાલો ભાઈબંધ, પેલો જવાબ આપણો 6 ઇલેક્ટ્રોન એટલે 6 ફેરાડે. ભાઈબંધ 6 ફેરાડે એટલે 6 ગુણ્યા 96 500 કુલમ, અને એટલે કે ખાલી જગ્યા કુલમ. બબે આંકડામાં બોલો. 57 90 00 કુલમ. હવે તમને આ જ વસ્તુ છોકરાઓ ઇલેક્ટ્રોનના પર્યાયમાં પૂછી છે એટલે તમે શું કરવાના છો? 6 ગુણ્યા 56 022 1023 ઇલેક્ટ્રોન. છાંયો તડકો 36 ગુણ્યા 1023 ઇલેક્ટ્રોન. 3.6 ગુણ્યા 1024 ઇલેક્ટ્રોન. આવી રીતે. હવે જે આમાં કવિ ફેરફારો કરાવરાવે છે ને ઈ આ કે જો ભાઈબંધ તમને 1 મોલ શબ્દ વાપરો છે ને એમસીક્યુમાં 1 મોલની બદલે અલગ અલગ વસ્તુ પૂછી શકે તો આપણે શું કહેવાનું ભાઈબંધ? 1 મોલ હોય તો 6 ફેરાડે. ઘણી વખત તમને 1.5 મોલ માટે પૂછે છે. બોલો 1.5 મોલ આપ્યું હોય તો 9 ફેરાડે. 2 મોલ આપ્યું હોય તો છોકરાઓ તો કે ભાઈ 12 ફેરાડે. હવે એની સાપેક્ષમાં કુલમ બદલાય, એની સાપેક્ષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય. એટલે મૂળ તમને ખબર પડી ગઈ ને કે એમસીક્યુમાં કદાચ એમને અઘરું બનાવવું હોય તો આ 1 મોલની બદલે 1.5 2 2.5 3 જેટલા કેવા હોય એટલા કે, મતલબ કંઈ બદલાય નહીં. રેડી? ચાલો, તો અહીંયા આપણે આ લખાણ સંબંધિત તમામે તમામ પ્રશ્નો પૂરા કર્યા છે. નેક્સ્ટ વિડીયોની અંદર સ્વાધ્યાયના પ્રશ્નો કરવાના છે. ચાલો.